તો વરસાદની સ્થિતિને લઈને હાલ તો સરકાર એલર્ટ છે। કેન્દ્ર અને રાજ્યની સરકાર વરસાદને લઈને એલર્ટ જોવા મળી રહી છે। ગાંધીનગરમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની પણ બેઠક મળી। મુખ્યમંત્રી અત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટની આ બેઠકમાં પહોંચી ગયા છે। ગાંધીનગરમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક સીએમની અધ્યક્ષતામાં યોજાઈ છે। મુખ્યમંત્રી અત્યારે પહોંચી ચૂક્યા છે। આ બેઠકમાં ગુજરાતની સ્થિતિને લઈને હાલ સતત આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। કેન્દ્ર અને રાજ્યની સરકાર વરસાદને લઈને એલર્ટ છે। એવામાં ગાંધીનગરમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠકની શરૂઆત થઈ ચૂકી છે। એક તરફ હાલ રાજ્યભરમાં ભારે વરસાદને લઈને એલર્ટ પણ આપવામાં આવ્યું છે। જો કે રાજ્યના 7 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ છે અને તેને લઈને જ આ મહત્વની બેઠક। ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે સુરત મહાનગરપાલિકા કમિશનરની અધ્યક્ષતામાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો। તમામ ઇજનેરો અધિકારીઓ અત્યારે હાલ મોજૂદ છે અને કમિશનર શાલિની અગ્રવાલની અધ્યક્ષતામાં અત્યારે તમામ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે તેઓ આ મિટિંગમાં અત્યારે હાલ મોજૂદ છે। જે રીતે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે તેમાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે અને જે પ્રમાણે અત્યારે જે સ્થિતિ છે 2,84,000 ક્યુસેક છે પાણી છે એ તાપી નદીમાં આવી રહ્યું છે અને ઉકાઈ ડેમમાંથી અત્યારે 2 લાખ ક્યુસેકથી વધુ પાણી છે અત્યારે હાલ છોડવામાં આવી રહ્યું। 2,47,000 ક્યુસેક પાણી ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે ત્યારે પરિસ્થિતિ વણસે નહીં તેના માટે ખાસ કરીને પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે, આયોજન કરવામાં આવી રહ્યું છે। કયા પ્રકારે પાણી છોડવામાં આવે, જો કે અત્યારે દરિયામાં જે પ્રમાણે પાણી છે એ અત્યારે જઈ રહ્યું છે પરંતુ ભરતીના સમયે જે પાણી છે એ નથી લેવાતું ત્યારે કયા પ્રકારની સ્થિતિ અખ્તિયાર કરવી, કઈ રીતનું આયોજન કરવું તે અત્યારે હાલ પાલિકા કમિશનર છે શાલિની અગ્રવાલ તેની સાથે ઉચ્ચ અધિકારીઓ મનપાના ઉચ્ચ અધિકારીઓ છે તેઓ પણ અત્યારે મોજૂદ છે અને તમામ અધિકારીઓ બેઠકમાં ચર્ચા વિચારણા કરીને પ્લાનિંગ કરવામાં આવશે। જે રીતે ભૂતકાળમાં જે રીતે ફ્લડ આવ્યું હતું અને સુરત શહેર પાણી થઈ ગયું હતું એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ ન થાય તેના માટે ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।